હાલો મિત્રો, જય કિનારી. આપણે હાથી આંખવા જવાનું છે. ઘોડા હતા 4 કીરા છે. જો શિરામણ 4 થઈ ગયું. લઈને ગાડી 4 છે. આગળ હાલતું ખાવાનું છે. હાલો, ગાડી એટલો સામાન લીધો. સહી બે ભાઈ ઉપડ્યા છે હવે કહેતા જવો. હા, અમારે ગામની ભીંદડી બધા ખાલી. જયરામ દાદા ઉપડે કે હાલો જયરામ દાદા. સિંગના લીલી સંપત્તિ થઈ ગઈ. કાંઠે લીલી હાલ એમ નથી એટલે ઉભે હાલ એમ નથી. જો આમાં આપવાનું છે પાણી પીધું બધી હવે આ ગાડી લઈને મારે ગાવો છે પાણી વાળો. નદીમાં પાણી પીધું છે. નદીનો માર્ગ જો અમારી ગામની સીમની શરૂઆત થઈ ગઈ છે. અહીંથી આપણું ખેતર ચાલુ થઈ ગયું. ગડારા ખાડા ખેતરોમાં પાણી પીએ. આપણું ખેતર હે. અમે ઝૂકડું દેખાય, બાવળ દેખાય ત્યાં સુધી. ખેતર ભૂગી ગયા છે. જો અહીંયા આગળ આપણે શિરામણ ને એવું દઈને દાદાને મારા પપ્પાને શિરામણ આપી દીધું. ત્યાં જાય આપણે એટલે પાછળ સનેડો આવે છે અને આગળ ટ્રેક્ટર ગયું છે. આપણે લઈને જાય છે બધું સનેડો હાલ્યો છે માર્ગમાં. તે ચૂકે નહીં ગારામાં આપણે રાહ જોઈને અહીં ઉભા રહીશું. સનેડો આવે છે દેખાણું મોટા ભાઈ લઈને આવે છે. પડે એવું છે એટલે પછી લાવો હું આ કિલો. કારણ કે રસ્તા જ એવા આવે છે. ઢાળ ઉતરે છે ધીમે ધીમે. ઊંધો ન પડી જાય. પછી મેં કીધું તમે હાકી લ્યો કે મારથી નીકળી જાય. કઈ વાંધો નહીં. રસ્તા ખેતર 2-2.5 કિલોમીટર છેટા. 2 મહિના ટાંગા ભરવા આમ થાય.
ચડી જાય છે. આપણો સનેડો ઊંધો પડ્યો હતી આ જગ્યાએ. હવે આપણે કાઢી લીધે ભાત ને બધું હારે જ છે. સનેડો હાલ્યો હોય છે આમ. સનેડો આવી ગયો. ટ્રેક્ટર ચાલે હજી અવડું અવડું વણશું પણ પતરું તો રાખવું જ પડે. હો અડે પણ એમ થઈ ગયો. પાથરા પીડ્યા જાય. પતરું વાળી ગયું. કાંઈ નહીં, એ બધું કાળું ધોળું થોડી છે ને એદા કાળું કાળું પોષણ. આવું ખડ છે, આવું વણ છે. વણ નથી દેખાતું ને ખડ જ દેખાય છે. કારણ કે જો ને આપણે આપણું ઘરનું ખેતર પીપરવાયું. સેટિંગ થાય છે. હજી હવે આગળ વેતું મેળવાનું છે. જો તો ચાલુ થઈ ગયું છે. આવું હાલે છે. હાથી હાલી જાય. આ પીવાનો વર્ડ પીડ્યો. આપણે સનેડો આપણે બંધ કરી દઈશું. સા બને છે. આ પીપેર છે. જો હાલી જાય. સનેડા વાહ બે ઘોડા. કરતું રહેવું પડે. આ પતરું તો હજી હાલે છે. પતરા ભાંગી નાખ્યો. ચાલો ચડી ગઈ. સ્લેબ બધા ખરાબ થયો. અરે આ પડે એવડા બાકી નવીની જરૂર ન હોય. બહુ વજન રાખવો પડે છે. હાથે બી જવું પડે. વિચાર કરો છો. અમારા ગામને એક ભાઈનું ટ્રેક્ટર પૂછ્યું છે તો આપણે ત્યાં જવું પડશે. ચાલુ હતી તે મારે સનેડો જો આવી ગયો છે. છતાં ટ્રેક્ટર હાથી છોડીને જવું પડશે. ક્યારેક આપણું પણ ઉઠશે તો હા છોડ નાખો. આપણે હાથી છોડ નાખ્યું છે.
અને હવે આપણે ચાલુ હતી છોડીને અમારા ગામનું એક ટ્રેક્ટર પૂછ્યું છે તો આપણે અહીંયા ટ્રેક્ટર કાઢવા આપણા ટ્રેક્ટર લઈને જવું જો કે આપણે લાહા ટાંગા છે પણ આપણે તો કોકનું સારું કરવું હોય ખરાબ કરવું હોય તો કે ખૂતે આપણું પણ બરાબર ભગવાન ધ્યાન રાખે ભગવાન યાદ રાખે તો આપણે જઈએ મહેનત કરી કોશિશ કરી મિત્રો આપણા ખેતરમાંથી સારું કાઢ્યું તો હાથી રોડ ને હવે જઈએ છીએ આપણે ટ્રેક્ટર એક ભાઈનું પૂછ્યું ને એ કાઢવા જઈએ પાણીમાં ફૂટી ગયું ટ્રેક્ટર કાઢવા જઈએ છીએ તે 2 કિલોમીટર છે રસ્તા બધા જો ખેતરમાં ઝૂંપડા જો આપણો મેળો આ ઝૂંપડું અહીંયા રહેવાનું થાય કિલોમીટર જેવું થાય છે પાછળ હાથી હતું છોડી નાખ્યું આપણે અહીં સનેડો ઊંધો પડી ગયો હતી આ જગ્યા પાછી બતાવું તમને જગ્યા અહીંયા સનેડો ઊંધો પડી ટ્રેક્ટર છે આ નદી છે જલ્દી હબ આ ગઢણ પાર કર્યું એકમાં ફોટ કાપીને એવું હજી જેઠ આમાં ઝાડવા દેખાય ને એના ગામ દેખાય ને નદી છે ત્યાં નદીમાં ઠેઠ જવાનું આપણે નદીમાં જઈને અને આ નદી આવી ગઈ આ નદીમાં ટ્રેક્ટર પૂછ્યું છે આપણે ત્યાં કઢાવવા જવાનું છે